વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10ના ઇંગ્લિશ વિષયના લેક્ચરમાં આપનું સ્વાગત છે. હું મહેતા ઋષભ આર આપને ઇંગ્લિશ વિષય સંદર્ભિત અભ્યાસ કરાવીશ. તો આપ અહીં જોઈ શકો છો, ઇંગ્લિશ એ ધોરણ 10માં સેકન્ડ લેંગ્વેજ એટલે કે દ્વિતીય ભાષા તરીકે અભ્યાસમાં લેવામાં આવે છે. તો આ ભાષા ખૂબ જ સહેલી છે. તો ચાલો એ ભાષાને એટલે કે એ પાઠ્યપુસ્તકમાં આવતા કન્ટેન્ટ વિશે એટલે કે આપણા અભ્યાસક્રમ વિશે માહિતી મેળવીએ. તો અહીં કુલ તમે જોઈ શકો છો, કન્ટેન્ટમાં કુલ 10 પાઠ અને 4 કાવ્યો આપવામાં આવ્યા છે, જેમાંથી આપણે હાલમાં પ્રથમ લેસન એટલે કે અગેન્સ્ટ ધ ઓડ્સ, મુશ્કેલીઓનો સામનો કરવો, તે અંતર્ગત અભ્યાસ કરવાનો છે. તો ચાલો આ લેસનની શરૂઆત કરીએ. તે પહેલાં અહીં એક પ્રી ટાસ્ક આપવામાં આવેલું છે, જેનું ગુજરાતી થશે એકમ શરૂ કરતાં પહેલાંની પ્રવૃત્તિ. તો આપ અહીં જોઈ શકો છો, એક ચિત્ર આપવામાં આવ્યું છે, જેમાં એક વ્યક્તિનો ફોટો છે, 2 પહાડો છે અને તેના વચ્ચેથી એક માર્ગ પસાર થઈ રહ્યો છે, જેમાંથી લોકો અવર જવર કરી રહ્યા છે. તો આ એ વ્યક્તિ કોઈ નહીં બીજું પણ દશરથ માંઝી છે, જેણે પોતાના જીવનમાં 22 વર્ષ સંઘર્ષ કરી એક અદ્ભુત કાર્ય પૂર્ણ કર્યું હતું, જેની માહિતી આપણને અહીં આપવામાં આવી છે. તો ચાલો આપણે આ માહિતીનો અનુવાદ દ્વારા જાણકારી મેળવીએ અને સમજવાનો પ્રયત્ન કરીએ. દશરથ માંઝી રન અવે ફ્રોમ હિઝ હોમ એટ અ યંગ એજ. દશરથ માંઝી છે એ નાસી ગયા હતા પોતાના ઘરેથી એટ અ યંગ એજ, ખૂબ જ નાની ઉંમરમાં. એન્ડ વર્કડ એટ ધનબાદ કોલ્સ માઇન્સ, અને તેણે કામ કરવાનું શરૂ કર્યું ધનબાદની અંદર આવેલી એક કોલ માઇન્સ એટલે કે કોલસાની ખાણમાં. કોલ એટલે કોલસો અને માઇન્સ એટલે કે ખાણ. તો કે ધનબાદની અંદર આવેલી કોલસાની ખાણમાં તેણે કામ કર્યું. પણ થોડા સમય પછી શું થયું? હી રિટર્નેડ ટુ હિઝ વિલેજ. તેઓ પરત આવ્યા. રિટર્ન એટલે પરત આવવું. તેઓ પરત આવ્યા પોતાના ગામમાં. એન્ડ ટુક અપ વર્ક, અને તેણે શરૂ કર્યું એક બીજું કામ કરવાનું. ટુકઅપ એટલે શરૂ કરવું. તો કે તેણે નવું કાર્ય શરૂ કર્યું. એન્ડ મેરિડ ફાલ્ગુની દેવી, અને ફાલ્ગુની દેવી સાથે લગ્ન કર્યા. વાઇલ ક્રોસિંગ ગેહલોર હિલ્સ, જ્યારે તેઓ ક્રોસિંગ એટલે તો કે પસાર કરવું. તો કે તેઓ પસાર કરી રહ્યા હતા ગેહલોરની ટેકરીઓને. ટુ બ્રિંગ હિમ લંચ, તેમની માટે ભોજન લઈ જવા માટે. લંચ એટલે બપોરનું ભોજન. તો તેઓ જ્યારે ગેહલોર હિલ્સની ટેકરીઓ પસાર કરી રહ્યા હતા બપોરનું ભોજન દેવા માટે, અચાનક ફાલ્ગુની સ્લીપ્ડ. ફાલ્ગુની છે એ લપસ્યા. સ્લીપ એટલે લપસવું. તો ફાલ્ગુની સ્લીપ્ડ એન્ડ સિરિયસલી ઇન્જર્ડ હરસેલ્ફ, અને ખૂબ જ ગંભીર રીતે તેણી પોતે ઈજાગ્રસ્ત થઈ ગયા. સિરિયસલી એટલે ગંભીર, અને ઇન્જર્ડ એટલે ઈજાગ્રસ્ત. તો ખૂબ જ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ગયા. તે કુડ નોટ રીચ હર ટુ નિયર બાય હોસ્પિટલ. તેઓ ન પહોંચાડી શક્યા હર તેણીને ટુ ધી નિયર બાય હોસ્પિટલ, નજીકમાં આવેલા દવાખાનામાં. એન્ડ ધેર વોઝ, કામ ન પહોંચી શક્યા? તો કે બીકોઝ, કારણ કે ધેર વોઝ
નો સ્ટ્રેટ એક્સેસ ટુ ધ ટાઉન, કારણ કે ત્યાં કોઈ જ સ્ટ્રેટ એક્સેસ સીધો જ રસ્તો ન હતો ટુ ધ ટાઉન કે જે શહેર તરફ જતો હોય. તો અહીં સ્ટ્રેટ એટલે સીધું અને એક્સેસ એટલે રસ્તો અથવા માર્ગ. તો કે ભાઈ ત્યાં કોઈ જ સીધો રસ્તો ન હતો કે જે શહેર તરફ જતો હોય. એન્ડ વિચ અને જેને કારણે ઇવેન્ચ્યુઅલી દુર્ભાગ્યપૂર્ણ રીતે લીડ હર ડેથ તેણીનો મૃત્યુ થઈ ગયું. એટલું સમજાયું ને? ચાલો આગળ. માંજી વોઝ ડીપલી ડિસ્ટર્બ્ડ. આ ઘટના થવાને કારણે છે માંજી ખૂબ જ ડીપલી ખૂબ જ ડિસ્ટર્બ્ડ નિરાશ થઈ ગયા. અહીં ડિસ્ટર્બ્ડ એટલે નિરાશ થવો. તો માંજી ખૂબ જ નિરાશ થઈ ગયા. એન્ડ ધેટ વેરી નાઇટ અને તે જ રાત્રિએ ડિસાઇડેડ તેણે નક્કી કર્યું કે ટુ ક્રેવ અ પાથ કે એ તૈયાર કરશે એક રસ્તો થ્રુ ધ ગેહલોર હિલ્સ કે જે પસાર થતો હશે ગેહલોરની ટેકરીઓમાંથી. સો ધેટ કે જેને કારણે હિઝ વિલેજ કુડ હેવ ઇઝી કે જેથી તેના ગામના લોકોને ખૂબ જ ઇઝીયર સરળતાથી એક્સેસ આ માર્ગ દ્વારા પહોંચાડી શકાય અ મેડિકલ સર્વિસીસ પ્રાથમિક સારવારની સુવિધાઓ. તો મિત્રો અહીં કેટલાક શબ્દાર્થો જોઈએ. તો કે ક્રેવ એટલે તૈયાર કરવું, અપાથ એટલે રસ્તો. બરાબર. તો એ જ દિવસે રાત્રે તેને નક્કી કર્યું કે ક્રેવ અ પાથ તે તૈયાર કરશે એક રસ્તો થ્રુ ધ ગેહલોર હિલ્સ જે ગેહલોરની ટેકરીઓમાંથી પસાર થતો હોય. સો ધેટ કે જેને કારણે હિઝ વિલેજ તેના ગામને કુડ હેવ ઇઝીયર ખૂબ જ સરળતાથી એક્સેસ આ રસ્તા દ્વારા પહોંચાડી શકાય ટુ ધ મેડિકલ સર્વિસીસ પ્રાથમિક સારવારની સુવિધાઓ. હી ક્રેવ્ડ અ પાથ તેણે તૈયાર કર્યો રસ્તો જે કેવડો હતો તો કે 36 ફીટ લોંગ 360 ફીટ પહોળો 36 ફીટ લોંગ 360 ફૂટ લાંબો 20 ફીટ ડીપ 20 ફૂટ ઊંડો ઇન અ પ્લેસ તે જગ્યાઓમાં એન્ડ 30 ફીટ વાઇડ અને 30 ફૂટ પહોળો ટુ અ ફોર્મ ઓફ રોડ ત્યાં આવેલા રસ્તા કરતા હતો. જેમાંથી પસાર થતો હતો થ્રુ ધ રોક્સ ઇન ગેહલોર હિલ. આ રસ્તો પથરાળ વિસ્તાર એવા ગેહલોરની તળેટીમાંથી પસાર થતો હતો. રોક્સ એટલે પથરાળ વિસ્તાર. તો કે ગેહલોર હિલ્સની પથરા ધરાવતી જગ્યામાંથી એ રસ્તો પસાર થતો હતો. હી કોટેડ તે વાતમાં ઉમેરો કરે છે. કોટ એટલે કહેવું, વાત ઉમેરવી. તો એ વાત ઉમેરતા કહે છે વેન આઈ સ્ટાર્ટેડ જ્યારે મેં શરૂ કર્યું હતું હેમરિંગ ધ હિલ આ ડુંગરને તોડવાનું. પીપલ કોલ્ડ મી લ્યુનેટિક લોકો મને કોલ્ડ કહેવા લાગ્યા અ લ્યુનેટિક મૂર્ખ. બટ લ્યુનેટિક એટલે મૂર્ખ. તો લોકો મને મૂર્ખ કહેવા લાગ્યા. બટ ધેટ સ્ટીલ્ડ માય ડિટર્મિનેશન પણ તેનાથી તેઓ ન ચોરાવી શક્યા માય ડિટર્મિનેશન મારામાં રહેલી દ્રઢ ઈચ્છા શક્તિને. હી કમ્પ્લીટેડ ધ વર્ક ઇન 22 યર્સ તેણે આ કાર્ય 22 વર્ષમાં પૂરું કર્યું. 1960 to 1983 1960થી 1983ના શરૂઆતના વર્ષમાં એણે આ કાર્ય પૂરું કર્યું હતું. તો હી કમ્પ્લીટેડ ધ વર્ક ઇન 22 યર્સ તેણે આ કાર્ય 22 વર્ષમાં પૂર્ણ કર્યું.
ધીસ પાથ reduce the distance. આ રસ્તાથી રેડિયુસ એટલે ઘટી ગયું અને ડિસ્ટન્સ એટલે અંતર. આ રસ્તાથી અંતર ઘટી ગયું બિટવીન ધ અટારી એન્ડ વજીરગંજ સેક્ટર. આ રસ્તાથી અંતર ઘટી ગયું કોની વચ્ચે? તો કે અટારીથી રહેલ વજીરગંજ જે શહેર આવેલા છે ઇન ગયા ડિસ્ટ્રિક્ટ, ગયા નામના જિલ્લામાં, એની વચ્ચે અંતર ઘટી ગયું ફ્રોમ 55 કિલોમીટર ટુ 15 કિલોમીટર. 55 કિલોમીટરમાંથી 15 કિલોમીટર સુધીનું. સમજાણું ને એટલું? લેટર, અહીં લેટર એટલે LATER, લેટર એટલે પછી, અને અન્ય લેટર LETTER, એ લેટર એટલે પત્ર. તો કે લેટર પછી માંજી સેડ, માંજી બોલ્યા, ધો મોસ્ટ ઓફ વિલેજર્સ ટોન્ટેડ મી, મોટા ભાગના ગામના લોકો છે ટોન્ટેડ મી, મારા ઉપર કટાક્ષ કરતા હતા. એટ ફર્સ્ટ, પહેલાં તો, ટોન્ટ એટલે કટાક્ષ કરવો, વ્યંગ કરવો, તો ગામના લોકો મારા પર પહેલાં વ્યંગ કરતા હતા. બટ ધેર વેર ક્વાઇટ ફ્યુ, ત્યાં આગળ ખૂબ જ થોડા લોકો હતા. who lent me support, કે જેણે મને સપોર્ટ કર્યો, ટેકો આપ્યો. લેટર બાય, તે પછીથી, ગિવિંગ મી ફૂડ, કે એ લોકો મને પછી થોડું ખાવાનું આપતા. એન્ડ હેલ્પિંગ મી, અને મને મદદ કરતા. બાય માય ટૂલ્સ, મારા સાધનો ખરીદવા માટે. ટૂલ્સ એટલે તો કે ભાઈ સાધનો જે પહાડ તોડવા માટે કામ લાગતા હોય, જેમ કે છીણી છે, હથોડી છે વગેરે. તો આ સાધનો ખરીદવામાં મને મદદ કરી. ફોર હિઝ એચિવમેન્ટ, તેની આ સિદ્ધિ માટે. એચિવમેન્ટ એટલે સિદ્ધિ પ્રાપ્ત કરવી. તો તેમની આ સિદ્ધિ પ્રાપ્ત કરવા બદલ માંજી બીકમ પોપ્યુલરલી નોન એઝ ધ માઉન્ટેન મેન. માંજી છે ને એ બની ગયા પોપ્યુલરલી, ખૂબ જ પ્રખ્યાત, એન્ડ નોન, અને જાણીતા થઈ ગયા, એઝ ધ માઉન્ટેન મેન, એક પર્વતના માણસ તરીકે. તો અહીં સ્પેલિંગ આવ્યા. પોપ્યુલર એટલે પ્રખ્યાત થવું, અને નોન તો કે ભાઈ પ્રખ્યાત બની ગયા, અને પછી નોન જાણીતા થવું. નોન છે એ KNOW, નોનું ભૂતકૃદન છે. તો ફરીથી જોઈએ. ફોર હિઝ એચિવમેન્ટ, તેની આ સિદ્ધિ બદલ. માંજી બીકમ પોપ્યુલર, માંજી છે એ ખૂબ જ પ્રખ્યાત બની ગયા. એન્ડ નોન, અને જાણીતા થઈ ગયા. એઝ ધ માઉન્ટેન મેન, પહાડના માણસ તરીકે. એટલું સમજાણું ને? આગળ જોઈએ. હિઝ નેમ વોઝ ઓલ્સો પ્રપોઝ બાય ધ બિહાર ગવર્મેન્ટ, તેનું નામ છે એ રજૂ કરવામાં આવ્યું. પ્રપોઝ રજૂ કરવામાં આવ્યું, તો તેનું નામ રજૂ કરવામાં આવ્યું બાય ધ બિહાર ગવર્મેન્ટ, બિહાર સરકાર દ્વારા. ફોર ધ પદ્મશ્રી એવોર્ડ, પદ્મશ્રી એવોર્ડ માટે. ઇન 2006, 2006માં. તો પદ્મશ્રી એવોર્ડ, તો આ એવોર્ડ છે કે જે ભારત દેશમાં અપાતો એક ઉચ્ચતમ સન્માન છે, કે જેમાં જ્યારે વ્યક્તિ છે એ કોઈ સારું કાર્ય કરે, સમાજ માટે સમાજ ઉપયોગી કાર્ય કરે, જે આખા રાષ્ટ્રને ઉપયોગી થતું હોય, અથવા તો કોઈ ચોક્કસ સમૂહને ઉપયોગી થતું હોય, તો એ માટે આપવામાં આવતો એક એવોર્ડ છે. તો કે બિહાર સરકારે તેનું નામ આ એવોર્ડ માટે રજૂ કર્યું 2006માં. તો હવે આગળ વધીએ. વેન અ મૂવી, જો હવે તેમને સન્માન આપ્યા પછી એક નવી સિદ્ધિ પ્રાપ્ત કરી તેણે. શું? તો કે વેન અ મૂવી ઓન હિઝ લાઈફ, જ્યારે એક ફિલ્મ છે એ તેના જીવન ઉપર વોઝ એનાઉન્સ્ડ,
બનાવવાની જાહેરાત કરવામાં આવી. અનાઉન્સ એટલે જાહેરાત કરવામાં આવી. માંજી વોઝ ઓન હિઝ ડેથ બેડ. માંજી છે એ પોતે એ વખતે મૃત્યુ શૈયા ઉપર હતા, એટલે કે મૃત્યુની અવસ્થામાં પહોંચી ગયા હતા. હી પુટ હિઝ થમ્બ ઇમ્પ્રેશન. ફિલ્મની જાહેરાત થઈ એટલે તેણે પોતે પોતાના અંગૂઠાની સહી, અંગૂઠાની નિશાની ઓન એન એગ્રીમેન્ટ, એક કરારનામા ઉપર કરી આપી. બરાબર. એગ્રીમેન્ટ એટલે કરારનામું. તો કે તેણે પોતાના થમ્બ ઇમ્પ્રેશન, અંગૂઠાની નિશાની, અંગૂઠાની સહી એક કરારનામા ઉપર કરી આપી. એન્ડ ગેવ અવે, અને મંજૂરી આપી, એક્સક્લુઝિવ રાઇટ, એક મૌલિક અધિકારની. એક્સક્લુઝિવ એટલે મૌલિક અને રાઇટ્સ એટલે અધિકાર. તો તેમણે મૌલિક અધિકારની મંજૂરી આપી ટુ મેક અ ફિલ્મ, કે લોકો બનાવી શકે છે ફિલ્મ, ઓન હિઝ લાઈફ, તેના જીવન પર. સમજાણું ને આટલું? હી પુટ હિઝ થમ્બ ઇમ્પ્રેશન, તેણે પોતાના અંગૂઠાનું નિશાન છે એ આપ્યું ઓન એગ્રીમેન્ટ, કરારનામા ઉપર. એન્ડ ગેવ અવે, અને મંજૂરી આપી, એક્સક્લુઝિવ રાઇટ્સ, મૌલિક અધિકારની, ટુ મેક અ ફિલ્મ, કે જેથી ફિલ્મ બનાવી શકે, ઓન હિઝ લાઈફ, તેના જીવન પર. ધ માઉન્ટેન મેન વોઝ ગિવન અ સ્ટેટ ફ્યુનરલ. આ પહાડના માણસને સ્ટેટ એટલે રાજ્ય કક્ષાનો, ફ્યુનરલ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા, બાય ધ બિહાર ગવર્મેન્ટ, બિહાર સરકાર દ્વારા. ધ માઉન્ટેન મેન વોઝ ગિવન અ સ્ટેટ ફ્યુનરલ બાય ધ બિહાર ગવર્મેન્ટ ઓફ બિહાર. આ પહાડના માણસને રાજ્ય કક્ષાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા, બિહાર સરકાર દ્વારા. તો મિત્રો, જોયું ને, છે ને શીર્ષક સાર્થક થાય છે ને. ફાઇટ અગેન્સ્ટ ધ ઓડ્સ, લડાઈ મુશ્કેલીઓની સામે. કેવી મુશ્કેલી આવી કે એકલા હાથે તેઓએ 22 વર્ષ સુધી પહાડોને કોતર્યા, અને તેમાંથી એક સુંદર મજાનો આપણને ચિત્રમાં દેખાય છે તેવો રસ્તો બનાવ્યો, કે જેથી ગામના લોકો છે એ દવાખાના સુધી પહોંચી શકે, અને તેમની પત્નીનું જે મૃત્યુ થયું, દવાખાના સુધી ન પહોંચી શક્યા, એ ન થાય બીજા કોઈ સાથે, એ માટે તેમણે એકલા હાથે આવું અદ્ભુત કાર્ય છે એ મુશ્કેલી સહન કરતાં કરતાં પણ કર્યું. તો મિત્રો, આ ભાષાંતર આપ ધ્યાનથી સાંભળશો અને સમજશો તે સાથે અસ્તુ.